બદ્રી વિશાલ લાલુભાઈને મેં અગાઉ કહ્યું તે મુજબ આજે તમને જે ઘણા સમયથી બધાના પ્રશ્નો આવતા હતા, ફોન આવતા હતા, અને તમે બીજી બધી જગ્યા ઉપર પણ ચેનલો પર જોયું હશે કે રક્ષાબંધન બાંધવાનું મુહૂર્ત, જન્મથી લઈ અને મરણ સુધી દરેક કાર્યમાં આપણા વિવિધ ગ્રંથોની અંદર જેવા કે બાલબોધ જ્યોતિષ, મુહૂર્ત માર્તન, ધર્મસિંધુ, નિર્ણય સિંધુ, એ બધા જ ગ્રંથોની અંદર અને વિવિધ પંચાંગોની અંદર પણ કયા કાર્ય કયા સમયે કરવા એના મુહૂર્ત આપેલા હોય છે. પણ અમુક કાર્ય એવા છે કે જેમાં મુહૂર્ત જોવાની જરૂર જ નથી. તમને આ જે પર્વ છે તે ભાઈ બહેનના પવિત્ર બંધનનો પર્વ છે. માટે ભગવાનનું સ્મરણ કરી ભાઈની ઉન્નતિ અને બહેનની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વડીલો, બ્રાહ્મણ અને ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને તમને જે યોગ્ય સમય લાગે તે સમયે તમારે રાખડી બંધાવી દેવી અથવા તો રાખડી બાંધી દેવી. આમાં બાલબોધ જ્યોતિષમાં તો ચોખ્ખું લખ્યું છે કે બ્રાહ્મણની આજ્ઞાથી સૂર્યનારાયણની પૂજા કરી, ઈષ્ટદેવનું પૂજન સ્મરણ કરી અને તમે આ ભદ્રાને લગતા જે કાર્ય જે છે કે જેમાં એમ કીધું છે કે આ સમયે ન થઈ શકે તે પણ તમે કરી શકો છો. આ હું નથી કહેતો, બાલબોધ જ્યોતિષ નામના ગ્રંથમાં લખ્યું છે. અને ભદ્રાની માહિતી તમને ટૂંકમાં આપી દઉં. ભદ્રા એ સૂર્યનારાયણની પુત્રી છે, શનિદેવની બહેન છે, યમરાજની બહેન છે, તાપ્તીની બહેન છે. પરંતુ એનું કાર્ય કંઈ અલગ પ્રકારનું છે, એ વિશે આપણે ભવિષ્યમાં જોશું. તો ભદ્રા ચંદ્ર જ્યારે મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિની અંદર હોય ત્યારે સ્વર્ગમાં વાસ કરે છે. એટલે આ સમયે તમે ભદ્રાને લગતું કોઈ પણ કાર્ય કરી શકો છો. કન્યા, તુલા, ધનુ અને મકરમાં પાતાળમાં વાસ કરે છે. આ સમયે પણ તમે કાર્ય કરી શકો છો. પરંતુ કુંભ, મીન અને કર્ક અને સિંહ રાશિની અંદર ભદ્રા પૃથ્વી ઉપર વાસ કરે છે. તો આના માટે તમારે યોગ્ય જાણકાર વ્યક્તિને પૂછીને તમારા જે બી શુભ કાર્ય છે તે કરી શકો છો તમે. અને બીજી એક મહત્વની વાત કે ભદ્રાનો પાછલો ભાગ એટલે કે છેલ્લી 3 ઘટી જે છે, જે પૃચ્છનો ભાગ કહેવામાં આવે છે, તે કોઈ પણ કાર્ય માટે વર્જ્ય નથી, એમાં તમે કરી શકો છો. તો આ ભદ્રા વિશેની તમને મેં ટૂંકમાં માહિતી આપી છે. પછી વિશેષ કોઈ વખત અવસર મળશે તો આ ભદ્રા વિશેની હું તમને માહિતી આપતો રહીશ. પરંતુ મારી એક સર્વ ભાઈ બહેનોને, સર્વ મારા યજમાનોને, મારા મિત્રોને વિનંતી કે અત્યારે વિવિધ ચેનલોની અંદર ને બધે કે આ જ સમય સારો, આ જ સમય ખરાબ, આ સમય નહીં બાંધવું, આમ થશે તેમ. આપણે કલિકાળમાં જન્મ લીધો છે ભાઈ, અને કળિયુગને 5127 વર્ષ પૂરા થઈ ગયા. એટલે ભગવાનનું નામ દઈ, આમાં ચોખ્ખું લખ્યું જ છે બાલબોધ જ્યોતિષની અંદર કે સૂર્યનારાયણ દેવનું પૂજન કરો, બ્રાહ્મણની આજ્ઞા મેળવો, ઈષ્ટદેવનું પૂજન કરી અને વિષ્ટિભદ્રાદી કાર્ય તમે કરી શકો છો. તો એક બ્રાહ્મણ તરીકે હું તમને સર્વને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું આ રક્ષાબંધનની. તમને જ્યારે પણ યોગ્ય લાગે ભગવાનનું સ્મરણ કરીને તમે આ કાર્ય કરી શકો છો. છતાં પણ આવતીકાલે ભદ્રા ક્યારે છે એટલે કે 9/8/2025 દિવસે સારા ચોઘડિયા ક્યારે છે, હોરા ક્યારે છે, એની તમામ માહિતી પણ હું આની સાથે તમને પોસ્ટ કરી રહ્યો છું. પણ મનમાં શંકા રાખવી નહીં. જય બદ્રી વિશાલ.